યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના બહિરાત્મા અંતરાત્મા પરમાત્માના સ્વરૂપની ચર્ચા થયા પછી જ્ઞાનીએ પરને આત્મા ન માનવો જોઈએ એ ગાથાની વાત ચાલે છે. દેહાદિક જે પર કહ્યા તે નિજરૂપ ન થાય એમ જાણીને જીવ તું નિજરૂપને નિજ જાણ. તું ગમે તેટલી મહેનત કરે તો જે દેહાદિક પરદ્રવ્ય છે ત્યારે એ તારા થવાના નથી. માટે તું તારા પોતાના સ્વરૂપને પોતાનું જાણવાનું માનવાનું શરૂ કર. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બરાબર, એની ચર્ચા આપણે ચાલે છે. બહિરાત્મા જ્યારે પરવસ્તુઓને પરભાવોને પોતાનો આત્મા માને છે ત્યારે અંતરાત્મા એમ માનતો નથી. બહિરાત્મા પરવસ્તુને પોતાની માને છે, અંતરાત્મા એમ નથી માનતો. તે માને છે કે આત્મા આત્મરૂપ જ છે. આત્માનો સ્વભાવ સર્વ અન્ય આત્માઓથી પૂતગલ આદિ 5 દ્રવ્યોથી 8 કર્મોથી 8 કર્મોના ફળથી અને સર્વ રાગાદિ ભાવોથી પરમ નિરાળો શુદ્ધ છે એમ અંતરાત્મા માને છે. ભેદ વિજ્ઞાનની કળાથી તે આત્માને પરથી બિલકુલ ભિન્ન શ્રદ્ધે છે. ભેદ વિજ્ઞાનની શક્તિથી જ બ્રહ્મભાવનો નાશ થાય છે, ભ્રમણાનો નાશ થાય છે. હંસ દૂધને પાણીથી જુદું ગ્રહે છે. ખેડૂત અનાજમાં ચોખાને ફોતરાથી જુદા જાણે છે. સોનાની માળામાં શરાબ સુવર્ણને દોરા આદિથી ભિન્ન સમજે છે. રાંધેલી શાકભાજીમાં લવણનો સ્વાદ, લવણ એટલે મીઠાનો સ્વાદ શાકથી ભિન્ન સમજદાર મનુષ્યને આવે છે. ચતુર વૈદ એક ગોળીમાં સર્વ ઔષધિઓને અલગ અલગ સમજે છે. એ જ રીતે જ્ઞાની અંતરાત્મા આત્માને સર્વદેહાદી પરદ્રવ્યોથી ભિન્ન જાણે છે. અહીં સુધીની વાત આપણે કાલે થઈ. હવે આગળ કહે છે આત્મા વાસ્તવમાં અનુભવ ગમ્ય છે, ઇન્દ્રિયોથી જણાય નહીં. બરાબર, તમારે એને જાણવું હોય તો અનુભવથી જ જાણવું પડે. તમારું મારું જ્ઞાન, મતિશ્રુત જ્ઞાન આત્માને પ્રત્યક્ષ જાણી શકતું નથી. આપણો ક્ષયોપશમ એવો નથી. આત્માને પ્રત્યક્ષ જાણવાનો ક્ષયોપશમ ફક્ત કેવળ જ્ઞાનમાં છે. આત્માને પ્રત્યક્ષ જાણવાની યોગ્યતા માત્ર ને માત્ર કેવળ જ્ઞાનમાં છે. બાકીના જ્ઞાન આત્માને પરોક્ષ જાણી શકે. મતિશ્રુત જ્ઞાન પરોક્ષ એટલે અનુભવથી. અનુભવ પ્રત્યક્ષ, અનુભવમાં પ્રત્યક્ષ. જેમ આંધળો સાપને જાણે તો સ્પર્શથી જાણે. એનો સ્પર્શ એ અનુભવ છે ને, સ્પર્શજન્ય અનુભવ એનાથી પ્રત્યક્ષ છે, પણ આંખથી પ્રત્યક્ષ નહીં. એમ હું તમે પોતાના આત્માને અનુભવથી જાણી શકીએ. બીજો કોઈ રસ્તો આત્માને જાણવાનો નથી. બરાબર, મનથી એનું યથાર્થ ચિંતન થઈ શકતું નથી. મનથી આત્માના વિકલ્પો થાય, આત્માના સ્વરૂપના વિકલ્પો કરી શકાય. સાચું ચિંતન આત્માનું મનથી થઈ શકે નહીં, કેમ કે મન અને ઇન્દ્રિયો પૂતગલ છે. મન અને ઇન્દ્રિયો પૂતગલ છે. મન અને ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જ્ઞાનનો વેપાર ચાલે એ બહારમાં જ જાય, અંતરમાં ના આવે. એનો યોગ્યતા જ એવી છે. ઇન્દ્રિયો દ્વારા તમારો જ્ઞાનનો ઉપયોગ જેટલો જોડાય એટલો જ્ઞાનનો ઉપયોગ પરને જ જાણે. મન દ્વારા જેટલો ઉપયોગ જોડાય એટલો ઉપયોગ પરના જ વિકલ્પો કરે, પરમાં જ જોડાય. તો મન દ્વારા આત્માને પ્રત્યક્ષ જાણી શકાતો નથી. ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જાણી શકાતો નથી. મન દ્વારા પરોક્ષ જાણી શકાય છે. ઇન્દ્રિયો દ્વારા તો પરોક્ષનો સવાલ ના આવે. બરાબર, વચનોથી એનું વર્ણન થઈ શકતું નથી. શરીરથી એનો સ્પર્શ થઈ શકતો નથી, કેમ કે મનનું કામ ક્રમપૂર્વક કોઈ સ્વરૂપના વિચાર કરવાનો છે. મનનું કાર્ય પદ્ધતિ કેવી છે? ક્રમસર, અક્રમપણે નહીં. વારાફરતી એના ગુણોનો વિચાર કરે. વચનોથી એક જ ગુણ કે સ્વભાવને એક સાથે કહી શકાય છે, અને ભાષાથી તમારે કહેવું હોય તો કોઈ એક ગુણની એક પર્યાયની વાત કરી શકાય. બધા ગુણની એક સાથે વાત થઈ શકે નહીં, એવી વચનની ભાષાની મર્યાદા છે. શરીર મૂર્તિક સ્થૂળ દ્રવ્યને સ્પર્શી શકે, જ્યારે આત્મા તો અનંત ગુણ અને પર્યાયોનો અખંડ પિંડ અમૂર્તિક છે. બરાબર, કેટલા ગુણ? અનંત. તો અનંત ગુણો એક સાથે વચનથી કહી શકાતા નથી, મનથી વિચારી શકાતા નથી, ઇન્દ્રિયોથી જાણી શકાતા નથી, શરીરથી સ્પર્શ કરી શકાતો નથી. અમૂર્તિક છે એટલે. માટે આત્મા પોતાના અનુભવથી જ જાણી શકાય. બીજો કોઈ મારા તમારા માટે રસ્તો નથી. બરાબર, સંસારી જીવો માટે, પંચેન્દ્રિય સૈની જીવો માટે પોતાનો આત્મા જાણી શકવાની યોગ્યતા છે, પણ તે અનુભવ ગમ્ય, એ સિવાય બીજી નહીં. બરાબર, કેવળ અનુભવમાં જ એનું સ્વરૂપ આવી શકે છે. વચનોથી માત્ર સંકેત રૂપે કહી શકાય છે. વચનો દ્વારા પરોક્ષ રૂપે કહી શકાય. અને મન દ્વારા ક્રમપૂર્વક જ વિચારી શકાય છે.
તેથી એવો ઉપદેશ છે. માટે ઉપદેશ આ પ્રમાણે છે. કેવો છે? પહેલાં શાસ્ત્રો દ્વારા અથવા યથાર્થ ગુરુના ઉપદેશથી આત્માના દ્રવ્ય ગુણ પર્યાયોને સમજો. એ કામ પૂરું જ થયું, આ તો શરૂઆત, બરાબર. સમજો, તેના શુદ્ધ સ્વભાવને પણ જાણે તથા પરના સંયોગજનિત અશુદ્ધ સ્વભાવને પણ જાણે. અર્થાત દ્રવ્યાર્થિક નહીંથી તથા પર્યાયાર્થિક નહીંથી અથવા નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી આત્માને સારી રીતે જાણવું, બરાબર. આ આત્માનો સંબંધ કોઈ પણ પરવસ્તુ સાથે નથી. આત્માનો સંબંધ કોઈ પણ પરવસ્તુ સાથે નથી. આત્માનું સ્વરૂપ આ પ્રમાણે છે. અમૂર્તિક દ્રવ્ય છે. અમૂર્ત દ્રવ્ય ઇન્દ્રિય અને મનથી જણાતું નથી, બરાબર. આ આત્મા પોતાના જ જ્ઞાન દર્શન સુખવીર્ય આદિ ગુણોનો સ્વામી છે. પરદ્રવ્ય સાથે એનો કોઈ પ્રકારનો સંબંધ નથી. એનું ધન એટલે એની સંપત્તિ આત્માની, એના ગુણો છે, ગુણોરૂપી સંપદા છે. એનો નિવાસ અથવા ઘર એનો જ સ્વભાવ છે. આ આત્માના ભોજનપાન આદિ આનંદ અમૃત છે. એનો આનંદનું ભોગવટો એ એનું ભોજન છે. આ બાહ્ય પૂતગલ આદિના કોળિયા એ એનું આત્માનું ભોજન નથી, એ શરીરનું ભોજન છે, બરાબર. આત્મામાં જ સમ્યક દર્શન છે. આત્મામાં જ સમ્યક જ્ઞાન છે. આત્મામાં જ સમ્યક ચારિત્ર છે. આત્મામાં જ સમ્યક તપ છે. આત્મામાં જ સંયમ છે. આત્મામાં જ ત્યાગ છે. આત્મામાં જ સંવર તત્વ છે. આત્મામાં જ નિર્જા છે. આત્મામાં જ મોક્ષ છે. આ સાતે તત્વ એ આત્માના જુદા જુદા પરિણામના નામ છે, બરાબર. જેણે પોતાનો ઉપયોગ આત્મામાં જોડ્યો તેણે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી લીધો. જેણે અત્યારે મારો તમારો ઉપયોગ પરમાં લાગેલો છે, આ પરમાંથી પેલા પરમ, પેલા પરમાંથી બીજા પરમ સ્વમાં નહીં. જેણે પોતાનો ઉપયોગ એટલે જ્ઞાન દર્શન ઉપયોગ જેણે પોતામાં જોડ્યો એને મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી લીધો. આત્મા પોતા જ વડે પોતામાં ક્રીડા કરતો થકો ધીમે ધીમે શુદ્ધ થતો થતો પરમાત્મા થઈ જાય છે. શું કહે છે? જો સાંભળો, આત્મા પોતા વડે જ પોતામાં ક્રીડા એટલે રમણતા, તન્મયતા, પોતામાં જ રમણતા કરતો થકો ધીમે ધીમે ક્રમે ક્રમે શુદ્ધ થતો થતો પરમાત્મા થઈ જાય છે. આજે અંતરમાં જોડાયું અને અત્યારે તરત જ પરમાત્મા થઈ જાય એમ નહીં, બરાબર. ક્રમે ક્રમે ધીમે ધીમે થશે નક્કી. જેટલી મન વચન કાયાની શુભ અને અશુભ ક્રિયાઓ છે તે બધી પર છે. શુભ ક્રિયા પણ પર અને અશુભ ક્રિયા પણ પર. હા, આત્મા નથી, તે બધી આત્મા નથી. શુભ અશુભ ક્રિયાઓ 14 ગુણસ્થાનના પગથિયા પણ આત્માનો નિજ સ્વભાવ નથી. એ તો વિશુદ્ધિ વધતી જાય એમ ગુણસ્થાન કયા, પણ સંપૂર્ણ અવસ્થા નથી. ગુણસ્થાન તો અધૂરી અવસ્થાનું નામ છે અને સંપૂર્ણ અવસ્થા ગુણસ્થાન અતી જ છે, બરાબર. આત્મા પરમ પારિણામિક એક જીવત્વ ભાવનો સ્વામી છે, જેનો પ્રકાશ કર્મરહિત સિદ્ધગતિમાં થાય છે. એ પારિણામિક ભાવનો સંપૂર્ણ પ્રકાશ સિદ્ધગતિમાં થાય છે. જ્યારે સિદ્ધત્વ ભાવ છે ત્યાં જીવત્વ ભાવ છે. અંતરાત્મા પોતાના આત્માને પરભાવોનો અકર્તાને અભોગતા દેખે છે. તે જાણે છે કે આત્મા જ્ઞાન ચેતનામય છે. આ અંતરાત્માનું આ પ્રમાણે ચિંતન મનન છે. એની સમજ આવી છે કે મારો આત્મા આત્માને પરભાવોનું અકર્તાને અભોગતા દેખે છે. એમાં તે જાણે છે કે આ આત્મા જ્ઞાન ચેતનામય છે, અર્થાત એ માત્ર શુદ્ધ જ્ઞાનનો સ્વાદ લેનાર છે. એમાં રાગ દ્વેષરૂપ કાર્ય કરવાના અનુભવરૂપ કર્મ ચેતના તથા સુખ દુઃખ ભોગવરૂપ કર્મફળ ચેતના નથી. આ કર્મ ચેતના અને કર્મફળ ચેતના એ કર્મ ઉદયના વિપાકથી થવાવાળા વિભાવ ભાવો છે. એ આત્માનું સ્વરૂપ નથી. એમ થાય છે આત્મામાં, પણ આત્માનું સ્વરૂપ નથી, બરાબર. આત્માને ઓળખનાર અંતરાત્મા આત્મરસિક થઈ જાય છે. જે આત્માનો ઓળખ, આત્માનો અનુભવ કરે એને આત્માનો જ રસ લાગે, અને સંસારનો રસ રહે નહીં. જો એવું શાસ્ત્રમાં આવે છે કે પ્રથમ વખત ઉપસમ સમ્યક્ત્વ થાય, પ્રથમ વખત, પછી ઉપસમ સમ્યક્ત્વ એક જ અંતર્મુહૂર્ત ચાલે, પછી છૂટી જાય. એનો નિયમ જ એમ 48 મિનિટ કરતો ઓછા સમયમાં સમ્યક્ત્વનો અભાવ થઈ જાય. વધારે નહીં, 48 મિનિટ કરતાં ઓછું. 48 મિનિટ તો મુહૂર્ત થઈ ગયું, અંતર મુહૂર્ત. એ તો 48 મિનિટ તો કોઈને ના ચાલે. 2-5 મિનિટનો જ હિસાબ હોય એમનો અંતર મુહૂર્ત. કોઈ 39 મિનિટ ચાલે એમનો અંતર મુહૂર્ત તો ટેકનિકલી, પણ એવી અવસ્થા ઉપસમ સમ્યક દ્રષ્ટિની હોય નહીં, બહુ અલ્પકાળ હોય. સમજવાની વાત. પણ એ છૂટી ગયા પછી કે ઘણો કાળ સુધી સંસારથી ઉદાસીન રહે, સમ્યક તો છૂટ્યા પછીની વાત છે.
કેમ ઉદાસીન રહે? જે આત્મા અનુભૂતિમાં આનંદનો ભોગવટો થયો એવો આનંદનો ભોગવટો સંસારના કોઈ પણ પદાર્થના સંયોગમાં પ્રાપ્ત થતો નથી, એટલે એનાથી ઉદાસીન રહે છે. બરાબર? એમ આત્માને ઓળખનાર અંતરાત્મા આત્મરસિક થઈ જાય છે, આત્માનંદનો પ્રેમી થઈ જાય છે. તેનામાં વિષય ભોગજનિત સુખની શ્રદ્ધા નાશ પામે છે. વિષય ભોગમાં સુખ છે એ બુદ્ધિનો અભાવ થઈ જાય છે. કોનામાં? જેના આત્મા અનુભવ થાય છે એનામાં. તે એક આત્મા અનુભવને જ પોતાનું કાર્ય સમજે છે. તે સિવાય જે વ્યવહારમાં ગ્રહસ્થ કે મુનિ અંતરાત્માને કર્તવ્ય કરવું પડે છે તે બધું મોહનીય કર્મના ઉદયની પ્રેરણાથી થાય છે. હવે આત્મા જે આ બધા મુનિ અંતરાત્માને બહારનો કાર્ય કરવા પડે છે એ મોહના ઉદય અનુસાર છે. મોહના બે ભેદ કરવાના: ચારિત્ર મોહ ને દર્શન મોહ. મુનિરાજ જે બાહ્ય ચારિત્ર પાલન કરે છે એ ચારિત્ર મોહ કર્મના ઉદયનું ફળ છે, એ આત્મ સ્વરૂપ નથી. બરોબર? તેથી જ્ઞાની અંતરાત્મા ધર્મ અર્થ કામના પુરુષાર્થના બધા જ પ્રયત્નને આત્માનો સ્વાભાવિક ધર્મ માનતા નથી. એ બધી કોઈ ક્રિયા આત્માનો સ્વાભાવિક ધર્મ નથી, એ વિભાવ પરિણમન છે. આત્મા તો સ્વભાવથી સર્વચેષ્ટા રહિત નિશ્ચળ પરમ કૃતકૃત્ય છે. એને કંઈ પણ કરવાનું બાકી નથી આત્માના સ્વરૂપથી. તો બરાબર? તો આ બધી જે બાહ્ય પ્રક્રિયા ધર્માત્મા જીવોની જોઈએ છીએ, 5મા ગુણસ્થાનવાળા, 6ઠ્ઠા ગુણસ્થાનવાળા વગેરે મુનિરાજો વગેરેની, એ બધું બાહ્ય ચારિત્ર મોહ કર્મના ઉદયનું ફળ છે. એ આત્મ સ્વરૂપ નથી. હોય ખરું, ના હોય એમ નહીં. બરાબર? એમ આ રીતે આત્માને કેવળ આત્મા રૂપ જ ટંકોત્કીર્ણ જ્ઞાતા દ્રષ્ટા પરમ આનંદમય સમજીને તેમાં જ રમણ કરવાના અત્યંત પ્રેમી થઈ જવું, તે અંતરાત્માનો સ્વભાવ બની જાય છે. હવે આત્માનું નામ દઈએ, આત્માની ચર્ચા ચાલે, કંટાળો આવે, એનો વિરોધ જાગ અંતરમાંથી, તેનો અર્થ એમ કે હજુ આત્મા માટે આપણી યોગ્યતા ઘણી નીચી છે. વિરોધ જાગે એટલે તમે એનો ન્યાય નહીં સ્વીકારી શકો. એનું સ્વરૂપ અંતરમાં કબૂલાતમાં નહીં આવે. કબૂલાતમાં નહીં આવે તો આગળનું ચિંતન મનન નહીં ચાલે. અને આ તો બધી ધારા પ્રવાહરૂપ પ્રક્રિયાનું કાર્ય છે. જાદુ મંત્રનું કોમ નથી. આજે હોંભરી વાત કાલે થઈ જાય એવી વ્યવસ્થા નથી આ. બરાબર? 3 લોકની સંપત્તિને તે આદરથી જોતા નથી અંતરાત્મા. 3 લોકની સંપત્તિ મળે તો પણ એમના પ્રત્યે એમનો અહોભાવ હોતો નથી. બરાબર? તેમની પ્રતિષ્ઠાનું સ્થાન કેવળ પોતાનો જ શુદ્ધ સ્વભાવ છે. એમના માટે પ્રતિષ્ઠા એટલે ઉત્તમ કાર્ય ફક્ત પોતાનો શુદ્ધ સ્વભાવ છે. અંતરાત્માની વાત ચાલે છે. આ જ કારણે સમ્યક દ્રષ્ટિ અંતરાત્માને જીવનમુક્ત કહેવામાં આવે છે. 4થા ગુણસ્થાનના અવિરત સમ્યક દ્રષ્ટિને જીવનમુક્ત કહેવામાં આવે છે. એમ એ યથાર્થ જ્ઞાનથી અને પરમ વૈરાગ્યથી પૂર્ણ હોય છે. પરમ તત્વનો એકમાત્ર રુચિવાન હોય છે. બીજા કોઈની રુચિ એમને હોતી નથી. બાકીનું બધું કાર્ય કરવું પડે એ બળજોરી કરવું પડે છે, પરવશપણે. તેની દ્રષ્ટિએ એક શુદ્ધ આત્મતત્વ પર સ્થિર થાય છે. સમયસારમાં કહ્યું છે, રાગ એક પૂદગલ કર્મ છે. 207, 210 ને 228 3 ગાથા લખી છે અહીંયા આગળ સમયસારની. રાગ એ પૂદગલ કર્મ છે. તેના ફળથી આત્મામાં રાગ ભાવ થાય છે. એ કર્મકૃત વિકાર છે, મારો સ્વભાવ નથી. કર્મના ઉદયથી થવાવાળા પરિણામ આત્માનું સ્વરૂપ નથી. એ વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે. હું તો એક ન્યાયક ભાવ ધારક આત્મા છું. જિનેન્દ્રોએ કહ્યું છે કે કર્મોના ઉદયથી જે જુદા જુદા પ્રકારનું ફળ થાય છે તે સર્વ મારા આત્માનો સ્વભાવ નથી. કર્મના ઉદયથી જે કોઈ ફળ હોય, એક પણ ફળ, એક પણ વસ્તુ, એક પણ પરિણામ મારા આત્માનું સ્વરૂપ નહીં. કોઈ પણ કર્મ. કેટલા કર્મ પ્રકૃતિ? 48, 148. 63 તો 4 કર્મની, 14 કર્મ કી 63 પ્રકૃતિના 80. એ તો ગાતિયા કર્મનો ભેદ. બરોબર? હા હા, ના, ગાતી અગાતી થઈને 148 અને 65 63 તો એકલા ગાથિયા કર્મ નહીં, ગાતી અને અગાતી થોડી મળીને એમ 63. વાત અહીંયા એક છે. 148 કર્મ પ્રકૃતિમાંથી કોઈ પણ કર્મ પ્રકૃતિના ઉદયના કારણે થવાવાળા ભાવો આત્માનું સ્વરૂપ નથી. શું કહ્યું? 148 પ્રકારની કર્મ પ્રકૃતિનો અભાવ સિદ્ધ ભગવાનનો છે. એમને સંપૂર્ણ શુદ્ધ ભાવ
પરમ યથાખ્યાત ચારિત્ર પ્રગટ છે, બરાબર. અને અર્હંત અવસ્થામાં ઘાતી કર્મનો અભાવ છે, અઘાતી કર્મનો સદભાવ છે. એ અનુસાર પૂર્વ પ્રયોગ પ્રમાણે જે કંઈ બાહ્ય શરીરની ચેષ્ટા, યોગનું પરિસ્પંદનનું પરિણમન વગેરે બન્યા કરે છે એ બધું વિભાવ પરિણમન છે, સ્વભાવ પરિણમન નથી. ભગવાનનું, તીર્થંકર ભગવાનનું વિહાર થાય, એમની ભાષા ઉપદેશ કરે, એ પદ્માસન રૂપે હોય, ખડગાસન રૂપે હોય, આ બધા વિભાવ પરિણમન છે, એમનું સ્વરૂપ નથી. એ શરીરની વિક્રિયા છે, ખ્યાલ આવે છે. એમાં એમનો ઉપયોગ જોડાયેલો નથી, એ જુદી વાત. પણ આ થાય છે એમના કર્મના ઉદયથી. કોના કર્મના ઉદય થશે? એમનો કર્મનો. જો 14મા ગુણસ્થાને 85 કર્મ પ્રકૃતિનો અભાવ થાય, કઈ નામ કર્મ આદિ અઘાતી કર્મની, ત્યાં સુધી એટલી કર્મ પ્રકૃતિનો સત્તાનો ઉદય ચાલુ છે. કેવલી ભગવાન, તીર્થંકર ભગવાનની વાત કરું છું. પોઈન્ટ સમજમાં આવે છે? તો કહેવાનો ભાવાર્થ અહીંયા આગળ કે કર્મ ઉદયથી થવાવાળા કોઈ પણ પ્રકારના પરિણામ, કોઈ પણ પ્રકારના સંયોગો એ આત્માનું સ્વરૂપ નથી. કર્મના ઉદયથી જે જુદા જુદા પ્રકારનું ફળ થાય છે તે સર્વ મારા આત્માનો સ્વભાવ નથી. હું તો એક ન્યાયક ભાવનો ધારક આત્મા છું. કર્મોદયથી પ્રાપ્ત વર્તમાન ભોગોમાં પણ જ્ઞાનીને આદર નથી. કર્મ ઉદય અનુસાર જે કંઈ વર્તમાન ભોગ સંયોગોની પ્રાપ્તિ મળે એમાં જ્ઞાનીને આદર નથી, ભોગવટો છે. આદર જુદી વસ્તુ છે, ભોગવટો જુદી વસ્તુ છે. આદર એટલે રુચિ, રુચિ નથી, પણ અવસ્થા અનુસાર, ઉદય અનુસાર ભોગવટો છે એનું, બરોબર. એમ જ્ઞાનીને આદર નથી, વિયોગ બુદ્ધિ જ છે. તો પછી જ્ઞાની આગામી ભોગોની ઈચ્છા કેવી રીતે કરે? એટલે માટે જ્ઞાની આગામી ભોગોની ઈચ્છા કરતા નથી. છતાંય એમની જે નિર્બળતા છે પરિણામની, અને પોતાના સ્વરૂપમાં સ્થિર નથી રહી શકતા, તો જે સંયોગી ભાવો છે એના કારણે પુણ્યબંધ ઘણો બંધાય છે. અને પુણ્યબંધના કારણે આ બધા ભોગોની સુલભતા થાય છે. પણ એ ભોગોમાં એમને રુચિ હોતી નથી અને ભોગોની ઈચ્છાય નથી. ભવિષ્યમાં આટલા ભોગ મળે તો સારું એવી બુદ્ધિ જ્ઞાનીની નથી. સમયસાર કળશમાં એટલે અમૃતચંદ્ર આચાર્ય, કળશ એટલે અમૃતચંદ્ર આચાર્યની વાત. જ્ઞાની પોતાની આત્મવસ્તુનો સ્વભાવ બરાબર જાણે છે, તેથી રાગાદી ભાવોને કદી આત્માનું ધન માનતા નથી. કોઈ પણ પ્રકારના, ચાહે ગમે તેવો પુણ્યભાવ હોય તો પણ એના આત્માનું સ્વરૂપ માનતા નથી. પોતે તેમના કરતા થતા નથી. તે કર્મોદયથી થાય છે, આ તેમનો જાણનાર છે. બૃહદ સામાયિક પાઠમાં શ્રી અમિત ગતિ આચાર્ય કહે છે, આપણે રોજ પર્યુષણમાં સામાયિક પાઠ કરીએ છીએ એની વાત. અંતરાત્મા જ્ઞાની વિચારે છે કે હું તો જ્ઞાન નેત્રોથી અલંકૃત સર્વકર્મ સમૂહથી રહિત એક આત્મદ્રવ્ય છું. તે સિવાય કોઈ પરદ્રવ્ય કે પ્રભાવ મારો નથી. ન હું કોઈનો સંબંધી છું. જે આત્મતત્વના જ્ઞાતામાં આવી નિર્મળ બુદ્ધિ સદા રહે છે તેને સંસારિક બંધનોથી બંધન 3 લોકમાં ક્યાંય પણ થઈ શકતું નથી. એમને નવું બંધન થતું નથી. જે જૂનું છે એ ધીમે ધીમે ઘટતું જાય છે. નાગસેન મુનિ તત્વાનુશાસનમાં કહે છે, હું સતભાવ દ્રવ્ય છું. સત એટલે શાશ્વત, બરાબર. હું ચૈતન્યમય છું, જ્ઞાતા દ્રષ્ટા છું, સદા વૈરાગ્યવાન છું. જો કે શરીરમાં શરીર પ્રમાણ છું તો પણ શરીરથી જુદો આકાશ સમાન અમૂર્તિક છું. એવું મારું આત્મ સ્વભાવ છે. કોનું? દરેકનું. મારો પણ એવું, તમારો એવું, બરાબર. હવે મોક્ષની પ્રાપ્તિ તો જે આત્મજ્ઞાની હશે એ જ કરશે, બહિરાત્મા નહીં કરે, બરાબર. આત્મજ્ઞાની જ નિર્વાણને પામે છે. નિર્વાણ એટલે મોક્ષ. એની પ્રાપ્તિ ફક્ત અને ફક્ત આત્મજ્ઞાની જ કરશે, બીજાને નહીં થાય. નિજને જાણે નિજરૂપ તો પોતે શિવ થાય. શિવ એટલે કલ્યાણ. પરરૂપ માને આત્મને તો ભવ ભ્રમણ ના જાય. જો પરરૂપ માને આત્માને, આત્માના પરરૂપ માને તો ભવ ભ્રમણનો અભાવ નહીં થાય. પંચ પરાવર્તનનું પરિભ્રમણ સદાય ચાલુ રહેશે, બરાબર. જો આત્મા આત્માને સમજશે તો નિર્વાણ પામશે, અને જો પરપદાર્થોને આત્મા માનશે તો તું સંસારમાં ભ્રમણ કરીશ, બરાબર. આગળ એનો ભાવાર્થ જોઈએ. આ યોગસાર આપણે યોગેન્દુ દેવની વાત, આ ગાથા યોગેન્દુ દેવની છે, ગાથા નંબર 12. હવે નિર્માણ કોને કહે છે? નિર્માણ તેને કહે છે કે જ્યાં આત્મા સર્વ રાગ દ્વેષ મોહાદી દોષોથી મુક્ત થઈ અને સર્વ કર્મ કલંકથી છૂટીને શુદ્ધ સુવર્ણ સમાન પૂર્ણ શુદ્ધ થઈ જાય,
એક વાત આ, બીજો પોઈન્ટ, પછી સદાય શુદ્ધ ભાવ મોજ કલ્લોલ કરે, ફરીથી પાછા અશુભ ભાવોમાં ના આવે, નિરંતર આનંદ અમૃતનો સ્વાદ લે, તે આત્માનું સ્વાભાવિક પદ છે. આ નિર્વાણનું સાધન પણ પોતાના જ આત્માને આત્મારૂપ સમજીને તેનું તેવું જ ધ્યાન કરવું તે છે. હવે આ નિર્વાણ રૂપ સાધન શું? આ નિર્વાણ પ્રાપ્ત કરવાનો ઉપાય શું? સાધન એટલે ઉપાય. ફરીથી બોલું, આ નિર્વાણનું સાધન, આ નિર્વાણ એટલે આવા મોક્ષનું ઉપાય શું? એનું કહે છે કે પોતાના જ આત્માને આત્મરૂપ, આત્મરૂપ એટલે હું રૂપ, મારા રૂપ, હું આત્મા જ છું, હું જ છું, બીજું કંઈ નથી. આત્માને આત્મરૂપ સમજવો અને તેનું આત્મરૂપ પ્રમાણે ધ્યાન કરવું, તેનું તેવું જ ધ્યાન કરવું, તે આ નિર્વાણની પ્રાપ્તિનો ઉપાય છે. પોતાના આત્માને આત્મરૂપ સમજવો અને પોતાના આત્માને આત્મરૂપે જ ધ્યાન કરવું એ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. હવે ભગવાનની ભક્તિ કરું, જાત્રા કરું તો શું થાય? મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, પુણ્ય બંધ થશે. મોક્ષાર્થી જીવો, અંતરાત્મા જીવો એમના કર્મ ઉદય અનુસાર થવાવાળા પરિણામોમાં ભગવાનની પૂજા ભક્તિ જાત્રા વગેરે કરે છે ખરા, એના મોક્ષ માર્ગ માનતા નથી. તફાવત અહીં પડે છે, બરાબર? નથી કરતા એમ નહીં. દરેક કાર્યમાં ઉપાદાન નિમિત્ત બે કારણોની જરૂર છે. મૂળ કારણને ઉપાદાન કારણ કહે છે, જે સ્વયં કાર્યરૂપ પરિણમે છે. તો કે જે કાર્યરૂપે પરિણમે એનું નામ ઉપાદાન, અને સહાયક કારણોને નિમિત્ત કારણ, અને એ વખતે એના સહાયક હોય, એના અનુકૂળ હોય એવા કારણોના નિમિત્ત કારણ કહેવામાં આવે છે. ઉપાદાન કારણ તો જે પોતે કાર્યરૂપે પરિણમે તે ઉપાદાન, અને એ વખતે જે અનુકૂળ હોય એના નિમિત્ત કારણ કહેવામાં આવે છે, બરાબર? ઘડો બનાવવામાં માટી ઉપાદાન કારણ છે, કુંભાર ચાકડો વગેરે નિમિત્ત કારણ છે. કારણ કે કુંભાર કે ચાકડું ગળા રૂપે પરિણમતા નથી, માટી ગળા રૂપે પરિણમે છે, તો માટી ઉપાદાન કારણ અને પેલા નિમિત્ત કારણ, બરોબર? કપડાં બનાવવામાં કપાસ ઉપાદાન કારણ છે, ચરખો શાળ આદિ નિમિત્ત કારણ છે. સોનાની વીંટી બનાવવામાં સુવર્ણ ઉપાદાન કારણ છે, સોની તેના સાધનો અગ્નિ વગેરે નિમિત્ત કારણ છે, બરોબર? એવી જ રીતે આ તો દાખલો આપે, ઉદાહરણ. એવી જ રીતે શુદ્ધ આત્માને પ્રાપ્ત થવામાં ઉપાદાન કારણ આત્મા જ છે. આત્મા શુદ્ધ આત્મા પોતે શુદ્ધ થશે. મારો આત્મા અશુદ્ધ રહે બહારથી શુદ્ધ આત્મા બીજો આવી જાય એમ નહીં. મારો અશુદ્ધ આત્મા છે એમાંથી જ શુદ્ધ આત્મા પ્રગટ થશે, બરોબર? એવી જ રીતે આત્માને શુદ્ધ થવામાં ઉપાદાન કારણ આત્મા જ છે. નિમિત્ત કારણ વ્યવહાર રત્નંત્ર છે. નિમિત્ત કારણ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, વ્યવહાર રત્નંત્ર એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, જૈન શાસ્ત્ર સ્વાધ્યાય, મુનિઓની ભક્તિ, પંચપરમેષ્ઠીની અહોભાવ, આ બધા વ્યવહાર રત્નંત્ર છે. એ નિમિત્ત કારણ, કેવો? ઉપાદાન કારણ નહીં. હા, મુનિ અને શ્રાવકનું ચારિત્ર છે તે નિમિત્ત કારણ છે. 12 તપ છે, મન વચન કાયાની ક્રિયાનો નિરોધ નિમિત્ત હોવા છતાં ઉપાદાન કામ કરે છે. જેમ અગ્નિનું નિમિત્ત હોવા છતાં ચોખા જ ભાત રૂપે થાય છે. બંને કારણોની જરૂર છે. જ્યાં સુધી અવસ્થા નીચી છે ત્યાં સુધી નિમિત્ત કારણો હોય ને હોય જ. જ્યારે અવસ્થા પૂર્ણ થઈ જાય ત્યારે નિમિત્તનો અભાવ થઈ જાય, પછી નિમિત્ત ના હોય, બરોબર? અવસ્થા જ્યાં સુધી નીચી છે ત્યાં સુધી નિમિત્ત કારણ હોય ને હોય જ. કાર્યરૂપે તો ઉપાદાન પરિણામ છે, નિમિત્ત એના પરિણામ આવે છે એમ નહીં. નિમિત્તથી તમારા ઉપાદાનનું ભલું થશે એમ નહીં, એ વિપરીતતા છે. મારી વાત અહીંયા સમજો. આપણે વાત કરીએ નિમિત્ત ઉપાદાનની વાત કરી તો આપણો આત્મા ઉપાદાન છે અને દેવગુરુ શાસ્ત્રનો સંયોગ એ નિમિત્ત છે. તો તમારું લક્ષ્ય ક્યાં લઈ જવું? દેવગુરુ શાસ્ત્ર ઉપર કે આત્મા ઉપર? વિચારો, બરોબર? તો ઉપાદાન ઉપર લઈ જાઓ તો તમારું કાર્ય થાય. દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે તમારો ઉપયોગ આત્મા ઉપર લઈ જાઓ તો ઉપાદાનનું તમે લક્ષ્ય કર્યું તો તમારું કાર્ય થશે. જો નિમિત્ત ઉપર એકલું લક્ષ્ય રહ્યું અને ઉપાદાન ઉપર નહીં જાય તો કામ નહીં થાય, બરોબર? એમ વાત છે. જેમ અગ્નિનું નિમિત્ત હોવા છતાં જ ચોખા જ ભાતરૂપ થાય છે. બંને કારણોની જરૂર છે. સાધક અથવા મુમુક્ષુએ સૌથી પહેલો
વ્યવહાર સમ્યક દર્શન દ્વારા અર્થાત પરમાર્થ દેવ એટલે દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાંત તથા જીવાદી સાત તત્વોના શ્રદ્ધાંત દ્વારા મનન કરીને ભેદ જ્ઞાનની દ્રઢતાથી પોતાના આત્માની પ્રતીતિરૂપ નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. વ્યવહાર રત્નત્રયનું શરૂઆત કરી અને લક્ષ્ય નિશ્ચય રત્નત્રની હોય. નિશ્ચય રત્નત્ર એટલે ભેદ વિજ્ઞાનપૂર્વક પોતાના આત્માની શુદ્ધ આત્માની પ્રાપ્તિ અથવા અનુભૂતિ એ નિશ્ચય સમ્યક દર્શન છે, એ પ્રાપ્ત કરવું જોઈએ. જો નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત ના થયું તો વ્યવહાર સમ્યક દર્શનની જે બધી ક્રિયા છે એ ફોગટ ગઈ, ફળ ના મળ્યું, કાર્ય ના થયું. પુણ્યની વાત છોડી દો, ફળ ના મળ્યું તમારું મોક્ષનું, હા, સમ્યક દર્શન પ્રાપ્તિ ના થઈ નિશ્ચયની. હવે આવું મારી વાત બીજી સાંભળો. 6 ઢાલાની અંદર આવે છે કે મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવક ઉપજાયો, પે નિજ આત્મજ્ઞાન બિના લે સુખ ન પાયો. એટલે મુનિવ્રત ધારણ કરે. બીજી એક વાત આવે છે કે દ્રવ્યલિંગી મુનિ નરકમાં પણ જાય, એમ પણ આવે છે. પરિગ્રહધારી હોય, અલ્પ પણ પરિગ્રહધારી હોય તો નરકગામી છે, એમ પણ ચરણાનિયોગ સૂચક ચોલિકામાં આવે છે, અષ્ટપાહુડમાં લિંગ પાહુડમાં આવે છે, બરાબર. તો એમ પણ આવે છે ને. તો સમન્વય આપણી રીતે વિચાર તો કરવો પડશે ને. તો અહીંયા કહે છે કે કેવું મુનિપણું હોય તો 9મા ગ્રેવિકમાં જાય, કારણ કે 9મા ગ્રેવિકનું પુણ્ય એ સંસારમાં ઉત્તમમાં ઉત્તમ પુણ્ય છે સંસારી જીવો, મિથ્યાદ્રષ્ટિ જીવોનું. એનાથી વધારે પુણ્ય કોઈ પણ મિથ્યાદ્રષ્ટિ જીવનું ના હોય. હા, મારી વાત ખ્યાલ આવે છે. હવે દ્રવ્યલિંગી મુનિના આટલું પુણ્ય ક્યારે થાય કે શાસ્ત્ર સંમત આચરણ હોય, શાસ્ત્રથી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું ના હોય, બરોબર જાગૃતિપૂર્વક એ બધા અતિચાર રહિત બાહ્ય વ્રત પાલન કરતા હોય તો એમના પરિણામ આવા શુદ્ધ હોય તો 9મા ગ્રેવિક જાય. દરેક વખતે મુનિવ્રત ધારણ કરે દરેક વખતે 9મા ગ્રેવિક જાય એમ નહીં. કોક વધ જાય ને કોક વખતે 16મા સ્વર્ગમાં જાય ને કોઈક વખત બીજા સ્વર્ગમાં જાય ને. મારી વાત સમજમાં આવે છે? વાત એવો નિયમ નથી કે દરેક વખતે 9મા ગ્રેવિકમાં જાય. તો કેમ આગળ નથી વધતા? કારણ કે વ્યવહાર સમ્યક દર્શનથી નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ ના થઈ, માટે સંસાર પરિભ્રમણ ચાલુ રહ્યું. આવું વ્યવહાર સમ્યક દર્શન કેટલી વાર પ્રાપ્ત કર્યું? તો જેટલી વાર મુનિ થયા એના કરતો અનંતવાર. કારણ કે દરેક વખતે વ્યવહાર સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, દરેક વખતે મુનિ તો ના થઈ ગયા. ખ્યાલ આવે છે વાતમાં? તો વ્યવહાર સમ્યક દર્શનની ના નથી, પણ વ્યવહાર સમ્યક દર્શનની ના પાડીએ એનો અર્થ એમ કે નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવા ઉપર લક્ષ્ય લગાવો એમ ઉપદેશ. એનો અર્થ એમ છે. વ્યવહાર સમ્યક દર્શન છોડી દો એવો ઉપદેશ નથી. શું કહે છે ભાઈ? દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા વ્યવહાર સમ્યક દર્શન છે, એનાથી કંઈ કાર્ય નહીં થાય એમ કહ્યું એટલે એનો અર્થ શું? કા છોડી દો એમ નહીં, એનાથી આગળ વધવાની વાત કરો, નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્તિનો પ્રયત્ન કરો, એનું સ્વરૂપ સમજવાની મહેનત કરો, એમ કહેવાનો વાત છે. આપણો ઊંધો અર્થ લઈ તાણ વ્યવહાર સમ્યક દર્શન છોડી દઈએ, એમ છોડવાની વાત નથી આ, બરોબર. સાધક અથવા મુમુક્ષુએ સૌથી પહેલો વ્યવહાર સમ્યક દર્શન દ્વારા અર્થાત પરમાર્થ દેવ શાસ્ત્ર ગુરુના શ્રદ્ધાંત તથા જીવાદી સાત તત્વોના શ્રદ્ધાંત દ્વારા મનન કરીને ભેદ જ્ઞાનની દ્રઢતાથી પોતાના આત્માની પ્રતીતિ એટલે વિશ્વાસ રૂપ નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. ત્યારે જ આત્મજ્ઞાનનો યથાર્થ ઉદય થશે. આત્મજ્ઞાન સમ્યક જ્ઞાન શરૂ થશે. એ પહેલાં સમ્યક જ્ઞાન નહીં થાય. સમ્યક દર્શન થશે તો જ સમ્યક જ્ઞાન થશે, અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન હશે તો જ સમ્યક ચારિત્ર પ્રગટ થાય. એ વગર સમ્યક ચારિત્ર પ્રગટ ના થાય. પોઈન્ટ સમજમાં આવે છે? બરાબર. વિતરાગતાનો અંશ ઝળકશે. વિતરાગતા એટલે સમ્યક ચારિત્ર. સંવર અને નિદ્રાનું કાર્ય શરૂ થશે અને મોક્ષ માર્ગનો ઉદય થશે. ક્યારે? નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત થશે તો. એ પહેલાં કશું નહીં. કર્મોનો બંધ રાગ દ્વેષ મોહથી થાય છે, તો કર્મોનો ક્ષય વિતરાગ ભાવથી થાય છે. રાગ દ્વેષ મોહ ભાવથી કર્મનો બંધ થાય અને વિતરાગ ભાવથી કર્મનો ક્ષય થાય. વિતરાગ ભાવ પોતાના જ આત્માના રાગ દ્વેષ મોહ રહિત પરિણામ અથવા વર્તન છે, અને વિતરાગ ભાવ એ આત્માનો શુદ્ધ પરિણમન છે, અને રાગ દ્વેષ મોહ ભાવ એ આત્માનું અશુદ્ધ પરિણમન છે. પોતાનું જ. મારા આત્માના વિતરાગ ભાવથી મારા આત્માના કર્મનો અભાવ થાય, તમારા આત્માના વિતરાગ ભાવથી તમારા આત્માના કર્મનો અભાવ થાય. ભગવાનના આશીર્વાદથી મારા તમારા કર્મનો અભાવ ના થાય. કોઈ મુનિરાજ તમને આશીર્વાદ આવે તમારા કર્મનો અભાવ ના થાય. એ તો તમારા વિતરાગ ભાવ વગર નહીં બને. અને તમારા રાગ દ્વેષ મોહ ભાવથી તમને કર્મ બંધ થાય, મારા રાગ દ્વેષ મોહ ભાવથી મને કર્મ બંધ થાય. વસ્તુ જેમ નિયમ જ એમ, સ્વરૂપ જ અનાદિથી એમ. આજે નવું આવ્યું કાલે જુદું થઈ જશે એમ નથી. બરોબર. વિતરાગ ભાવ પોતાના જ આત્માના રાગ દ્વેષ મોહ રહિત પરિણામ અથવા વર્તન છે.
મુમુક્ષુ જીવ બુદ્ધિપૂર્વક પરિણામોને વિતરાગ ભાવમાં લાવવાનો પુરુષાર્થ કરે એ તેનું કર્તવ્ય છે. શું કરવાનું? મુમુક્ષુ જીવે બુદ્ધિપૂર્વક પોતાના પરિણામોમાં વિતરાગ ભાવ પ્રગટ એવો પુરુષાર્થ કરવો એ એનું કર્તવ્ય છે. તો મોક્ષ માર્ગમાં જવાય, તો મોક્ષ માર્ગમાં આગળ વધાય. શેનો કયા ભાવ પ્રગટ કરવાના? વિતરાગ ભાવ. બરોબર, રાગ ભાવ નહીં, ભક્તિભાવ નહીં. વિતરાગ ભાવ, ભક્તિભાવ, રાગ ભાવ છે. મુમુક્ષુ જીવ બુદ્ધિપૂર્વક પરિણામોને વિતરાગ ભાવમાં લાવવાનો પુરુષાર્થ કરે એ તેનું કર્તવ્ય છે. ત્યારે એ કર્મ સ્વયં ખરી જશે. તે પ્રકારના કર્મનો અભાવ થશે અને નવીન કર્મના આશ્રમનો સંવર થશે. નવીન કર્મ નહીં આવે. જુઓ, હવે પોઈન્ટ સમજવાનું. આ કર્મ સંવરણીના આશ્રમની વાત આવી તો થોડો પોઈન્ટ તમને સમજાવું. તમારી જેટલું સમજાય એટલું સમજો. જુઓ, સમ્યક દ્રષ્ટિ જીવના દર્શન મોહ કર્મના બંધનો અભાવ, એનું આશ્રમ નથી એટલે બંધ નથી. કોનો? કયા કર્મનો? કયા? દર્શન મોહનો. બાકીના કર્મનો આશ્રવે છે બંધે છે, એની ચર્ચા નહીં. પોઈન્ટ સમજવાનો વાત. જે કર્મના આશ્રમનો અભાવ થયો એના જ બંધનો અભાવ. બાકીના કર્મો, ચારિત્ર મોહના કર્મો હોય અથવા તો હાસ્ય રતિ અરતિ વગેરે ભાવો હોય એ બધાનો આશ્રવ પણ છે ને એનો બંધે પણ છે. પોઈન્ટ સમજવાનો વાત. હા, દર્શન મોહ કર્મનો, જ્ઞાનાવરણ કર્મનો આશ્રવે છે ને જ્ઞાનાવરણ કર્મનો બંધે છે. એમ ઓછો વધતો છે જુદી વાત. સમ્યક દર્શન થયું એટલે પહેલાં કરતો હવે ઓછો આશ્રવ છે ને ઓછું બંધ છે, બરોબર. પણ આ ભાવ નહીં. આ ભાવ કોનો? ફક્ત મિથ્યાત્વ પ્રકૃતિનો જ. પોઈન્ટ સમજમાં આવ્યો? હવે સમ્યક દર્શન થયા પછી 5મા ગુણસ્થાનમાં આવે તો મિથ્યાત્વ પ્રકૃતિના બંધનો અભાવ અને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન માયા લોભનો બંધનો અભાવ. એના આશ્રવે ના થાય, બંધે ના થાય એટલું. બાકીના પ્રત્યાખ્યાના સંજલનનો બંધે ખરું ને ઉદય ખરું ને આશ્રવે ખરું. પોઈન્ટ સમજમાં આવે છે? હવે પોઈન્ટ અહીં બીજી સમજવાનું. મેં કોઈ પણ એક જીવે અત્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું તો મિથ્યાત્વ તો અનાદિનું એના કર્મ સત્તામાં પડ્યું છે કે નહીં? અને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું એટલે મિથ્યાત્વના ઉદયનો અભાવ થયો. કોઈ સત્તાનો અભાવ થઈ ગયો? શેનો અભાવ થયો? ઉદયનો અભાવ થયો, સત્તાનો અભાવ નથી. તો સત્તામાં રહેલા કર્મનું શું થાય? તાકે એના પરિણામોની યોગ્યતા અનુસાર એ કર્મ પલટાઈ સંક્રમિત થઈને હલકા કર્મરૂપે ઉદયમાં આવ્યા કરશે અને ધીમે ધીમે એનો સત્તામાંથી અભાવ થઈ જશે. પોઈન્ટ સમજમાં આવે છે વાત? ફરીથી બોલું. મિથ્યાત્વ કર્મ પડ્યું છે. હવે ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ થયું તો મિથ્યાત્વ કર્મની પ્રકૃતિના 3 ટુકડા થયા. એમાં મિથ્યાત્વ પ્રકૃતિ સમ્યક્ત્વ મોહનીય રૂપે પલટાઈ જાય, સંક્રમિત થઈ જાય અને સમ્યક્ત્વ મોહનીય રૂપે ઉદયમાં આવે. એમ કરીને મિથ્યાત્વનો અભાવ થઈ જશે કાળે ક્રમે. નવું નહીં બંધાય એટલે પછી આમાંથી ઘટાડો જ થવાનો ને. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. હવે વાત સાંભળો. મેં મિથ્યાત્વ કર્મ કેટલા વર્ષોથી બાંધ્યું છે? હે? અનાદિથી. એનો વધારેમાં વધારે બંધ કેટલો મિથ્યાત્વ કર્મનો ખબર છે? માપ 70 ગોળા ગોળી સાગર. એક સાગરમાં અબજોના અબજો વર્ષો થાય. 1 કરોડ ને 1 કરોડે ગુણો તારે એક કોડા કોડી કહેવાય. એવા 70 કરોડ 70 કરોડે ગુણો તાર 70 કોડા કોડી સાગર એટલા વર્ષોની સત્તામાં બંધ પડ્યો હોય મિથ્યાત્વનો. હવે એ દરેક સમયે એનો એક અંશ ઉદયમાં આવે, બીજું કર્મ પલટાઈ અને નવા હલકા કર્મ રૂપે ઉદયમાં આવીને ખરી જાય. આ કર્મની અવસ્થા. બંધ કરો ભાઈ. હવે વાત અહીંયા આગળ આ છે. સ્વિચ ઓફ કરી નાખો તો સારું. હવે વાત અહીંયા આગળ આપણી આ છે કર્મની, મિથ્યાત્વ કર્મની. ઉદય નહીં, આશ્રવ નહીં અને બંધ નહીં. પણ સત્તામાં રહેલા કર્મ સંક્રમિત થઈ હલકા કર્મ રૂપે ઉદયમાં આવી જાય. અનંતાનુબંધી છે એ અપ્રત્યાખ્યાન રૂપે સંક્રમિત થઈને અપ્રત્યાખ્યાન રૂપે ઉદયમાં આવે, અનંતાનુબંધી રૂપે ઉદયમાં ના આવે. એમ પોઈન્ટ સમજ્યો ને? હવે ફરતી આ વાત બોલો કે ત્યારે કર્મ સ્વયં ખરી જશે અને નવીન કર્મનો આશ્રવ નહીં થાય. કયા કર્મનો? જે તે યોગ્યતા અનુસાર. 4થા ગુણસ્થાન વાળાને 4થા ગુણસ્થાન અનુસાર, 5માને 5મા અનુસાર, 6ઠાને 6ઠા વાળા અનુસાર, 7મા ગુણસ્થાન વાળા 7મા અનુસાર. એમ બધાને એક સરખો હિસાબ નહીં. હા, દરેકના યોગ્યતા પ્રમાણે. દાખલા તરીકે
ચોથા ગુણસ્થાનવાળાના 41 પ્રકૃતિના બંધનો અભાવ છે, તો 148માંથી 41 પ્રકૃતિનો બંધ આશ્રવ ના થાય, બાકીની 107નું શું? એનો જે કર્મ પ્રકૃતિનો એનો યોગ્યતા હોય, એનો આશ્રવ એ હોય તો બંધે હોય. એમ પોઈન્ટ સમજમાં આવે છે? ખ્યાલ આવે છે વાતમાં? એ પ્રમાણે હવે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થવામાં અંતરંગ નિમિત્ત મોહ કર્મનો ઉદય છે. શું મોહ કર્મ કોણ છે? નિમિત્ત, અંતરંગ. અને બાહ્યમાં સંયોગો, એ બાહ્ય નિમિત્ત. તમે મને ગાળ દીધી, તમે મારા પૈસા લઈને નથી આવતા, ઠોક્કર વાગીને પડી ગયું, કોઈ જનાવર કરડી ગયું, કૂતરું બસકું ભરી ગયું, આ બધો બાહ્ય નિમિત્ત. અને અંતરંગ નિમિત્ત તે પ્રકારના મોહ કર્મનો ઉદય, એ નિમિત્ત. આમાં ઉપાદાનની વાત જુદી, આ તો નિમિત્તની ચર્ચા ચાલે છે. બરોબર. બાહ્ય નિમિત્ત બીજા ચેતન અચેતન પદાર્થોનો સંયોગ તથા તેમની સાથેનો વ્યવહાર છે. તેથી બાહ્ય નિમિત્તો દૂર કરવા માટે શ્રાવકના 12 વ્રતોની પ્રતિજ્ઞા લઈને 11મી પ્રતિમાની પૂર્તિ સુધી બાહ્ય પદાર્થો ઘટાડતા એક લંગોટ માત્ર ઉપર આવવાનું હોય છે. હવે આ પ્રક્રિયા છે, સમજો પોઈન્ટ બરોબર સમજો. શું કહે છે? રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થવામાં અંતરંગ નિમિત્ત મોહ કર્મનો ઉદય અને બાહ્ય નિમિત્ત સંયોગો. હવે અંતરંગમાં જેટલી રુચિ હોય એ પ્રમાણે આ બાહ્ય નિમિત્તોનો અભાવ કરવા માટે એ ક્રમે શ્રાવકના 12 વ્રતોની પ્રતિજ્ઞા લે અને ક્રમથી પ્રતિમાનું ધારણ કરે. ક્રમથી કેવી રીતે? ક્રમથી પહેલી પ્રતિમા દર્શન, બીજી વ્રત પ્રતિમા, ત્રીજી સામાયિક, એમ ક્રમથી પ્રતિમાઓ અંગીકાર કરે. હવે એ પ્રતિમાઓ અંગીકાર કરે તો જેમ પરિણામોમાં સુધારો આવતો જાય, જેમ પરિણામોમાં બાહ્ય સંયોગોનું અરુચિ જાગતી થાય, તેમ તે બાહ્ય સંયોગોનો ત્યાગ કરતો થાય. કેના પ્રમાણે ત્યાગ કરે? પોતાની અરુચિ પ્રમાણે. સમજમાં આવે છે? અને અરુચિનો ભાઈ બીજી વાત સાંભળો. પેલું કે મને તો પહેલાં આની અરુચિ થઈ, તો કે શાસ્ત્ર સંમત માર્ગમાં જ હોય, બાહ્ય તું બીજી વાતો કરું એ તો તારા મોહ પરિણામ છે. એટલે પહેલા નિયમથી પહેલી પ્રતિમા જ ધારણ કરે, પછી બીજી પ્રતિમા જ ધારણ કરે, 5મી પ્રતિમા 5મી જ નંબરમાં આવે, બ્રહ્મચર્ય પ્રતિમા 7મા નંબરમાં જ આવે. એમાં તમારું બારું ના ચાલે. પેલું કે મને અત્યારે આમ થઈ ગયું છે ને હું અત્યારે 7મી પ્રતિમા લઉં, જૂઠો. તને ધર્મની સમજ નથી, પરિણામની ઓળખ નથી, પરિણામની સમજ નથી, ઓળખ નથી. બરોબર? ખ્યાલ આવે છે વાતનો? જો ફરથી બોલું, રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થવામાં અંતરંગ નિમિત્ત મોહ કર્મનો ઉદય છે. બાહ્ય નિમિત્ત બીજા ચેતન અચેતન પદાર્થનો સંયોગ તથા તેમની સાથેનો વ્યવહાર છે. તેથી બાહ્ય નિમિત્તો દૂર કરવા માટે શું? શેના માટે? બાહ્ય નિમિત્તો દૂર કરવા માટે 12 શ્રાવકના 12 વ્રતોની પ્રતિજ્ઞા લઈને 11મી પ્રતિમાની પૂર્તિ સુધી બાહ્ય પદાર્થો ઘટાડતા એક લંગોટ માત્ર ઉપર આવવાનું હોય છે. પછી નિર્ગન દશા ધારણ કરીને બાળકની જેમ દિગંબર થઈ જવું પડે છે, સાધુનું ચારિત્ર પાડવું પડે છે, એકાંતમાં નિવાસ કરવો પડે છે, નિર્જન સ્થાનોમાં આસન જમાવીને આત્માનું ધ્યાન કરવું પડે છે, અનશન ઉણોદર રસ ત્યાગ આદિ તપ પડે, ઈચ્છાનો નિરોધ કરવો પડે છે. શ્રાવક કે સાધુનું સર્વ વ્યવહાર ચારિત્ર પાડતો આ બધું વ્યવહાર ચારિત્ર સમ્યક દર્શન સહિત પણ હોય. સમ્યક દ્રષ્ટિનું હોય તો હોય છતો વ્યવહાર. સમ્યક દ્રષ્ટિ માટે નિશ્ચય ચારિત્ર, મિથ્યા દ્રષ્ટિ માટે વ્યવહાર. સમ્યક દ્રષ્ટિ માટે આ બધી વાત થઈ, બધો વ્યવહાર ચારિત્ર. બરોબર? પાડતો બાહ્ય નિમિત્ત મેળવતો સાધકની દ્રષ્ટિ ઉપાદાન કારણને ઉચ્ચ બનાવવા તરફ રહેવી જોઈએ. શું કહ્યું છે? લે આ બધું કાર્ય કરે તમારી યોગ્યતા અનુસાર, તમારા પરિણામ અનુસાર, તમારી દશા અનુસાર, તમારી રુચિ અનુસાર. પણ એ વખતે દરેક વખતે સાધકની દ્રષ્ટિ ઉપાદાન કારણ એટલે આત્મા, એને ઉચ્ચ બનાવવા માટે એટલે વિતરાગતાની વૃદ્ધિ કરવા તરફ રહેવી જોઈએ. અર્થાત પોતાના જ શુદ્ધ આત્માના સ્વભાવમાં રમવાની અને સ્થિર થવાની પરમ ચેષ્ટા રહેવી જોઈએ. તો આ બધું વ્યવહાર ચારિત્ર નહીં તો વ્યવહાર અભાસ. જો આ કાર્ય ના હોય તો મૂળ કારણ તો આ છે કે પોતાના આત્મ સ્વભાવમાં સ્થિર થવાની, તન્મય થવાની, એકાગ્ર થવાની ચેષ્ટા ના હોય, રુચિ ના હોય તો આ બધું વ્યવહાર ચારિત્ર એ ચારિત્ર નથી, તો વ્યવહાર અભાસ. અને આ હોય તો અવસ્થા અનુસાર જે ઉપાયો કરે એ બધાનું નામ વ્યવહાર ચારિત્ર છે. બરોબર? સાધકે બાહ્ય ચારિત્રમાં નિમિત્ત માત્રથી સંતોષ ન કરવો જોઈએ. આ બધા તો નિમિત્તો કયા? પ્રતિમાન, બાહ્ય વ્રત આવશ્યક, એ બધા તો નિમિત્તો.
તો નિમિત્તોથી સંતોષ કરવો ના જોઈએ. જ્યારે આત્મા આત્મસમાધિમાં અને આત્મ અનુભવમાં વર્તન કરે ત્યારે જ કંઈક ફળ થયું એમ માનો, એ પહેલો નહીં. શું કહે છે? બરાબર, ફરીથી બોલું. જ્યારે આત્મા આત્મસમાધિમાં અને આત્મ અનુભવમાં વર્તન કરે ત્યારે જ કંઈક ફળ થયું, ત્યારે જ મોક્ષ માર્ગ સધાયો એવો ભાવ રાખવો જોઈએ. બાકી આ વ્યવહારથી મોક્ષ માર્ગ થાય એમ માનો તો મિથ્યાત્વ. વ્યવહાર હોય ખરું, મોક્ષ માર્ગ તો અંતર આત્મા અનુભૂતિપૂર્વક જ હોય એમ વાત છે. બરાબર, સમય થઈ ગયો છે, આગળની વાત.